નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ 9 એમાં યુનિટ 2 હસ્તકલા. તો હસ્તકલા વિશે આપણે આજે સમજીશું. હસ્તકલા એ શબ્દ હસ્ત એટલે હાથ અને કલા એટલે ક્રાફ્ટ. હસ્તકલા હાથે બનાવેલી વસ્તુઓ, ચીજો અથવા પદાર્થો. જો આની પ્રસ્તાવના આપણે જોઈએ તો લલિત કલાઓના માધ્યમ તરીકે આપણી પારંપરિક લોક કલાઓને આપણે નજરઅંદાજ કરી શકીએ તેમ નથી. આપણા લોકજીવન સાથે વણાયેલી વિવિધ હસ્તકલાઓ પણ આપણી જીવન રીતિનો એક જ ભાગ છે. એની પરિચયાત્મક શિક્ષણ એક શિક્ષક તરીકે તેના ઘડતરમાં મહત્ત્વનું સ્થાન બની રહે હસ્તકલામાં. હવે હસ્તકલાની ઐતિહાસિક ભૂમિકા આપણે જોઈએ તો હસ્તકલાના વિકાસ પર એક નજર કરીએ તો મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળી આવેલી કુષાણ શિલ્પકૃતિઓ અને અજંતાના ભીંતચિત્રોમાં ભરતકલાની અસર જોવા મળે છે. મૌર્ય રાજધાની પાટલીપુત્રના જે અવશેષો મળી આવેલા પટણા નજીકથી, એ ઉપરાંત મકાનો તથા મહેલોના બાંધકામમાં થયેલા લાકડાનો ઉપયોગ અને તેનું અલંકીકરણ ઈસવીસન પૂર્વે 300 વર્ષ જૂનું હોવાનું સાબિત થયું છે. આપણે ગરડામાં અથવા તો સાળંગપુરમાં દરવાજા જોઈએ લાકડાના તો જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં હુનરકલાની પુરાતન શૈલીઓમાં કચ્છની કામરગર શૈલી એટલે ભીંતચિત્રો અને દક્ષિણ ગુજરાતમાં સાથિયાનો મહિમા જોવા મળે છે. જૂનાગઢના સંગ્રહસ્થાનમાં 1888માં પરવાયેલા મોતી મઢી બળદની ઝૂલ સચવાયેલી છે. હજી હવે ગુજરાતની હુનરકલાઓમાં માટીકામ, લોહધાતુ કામ, જણસ કારીગરી, લોકભરત, પથ્થરકામ, નકશીકામ, મીનાકારી, કાચ અને ચાંદીકામ, મોતીકામ, મોચીકામ, વાંસકામ, છાપકામ, ભીંતચિત્રો, સૂજનીકામ, સુથારીકામ, ખાદીકામ, મોતીકામ, વણાટકામ, રમકડા વગેરે વસ્તુઓ ખૂબ જ જાણીતી છે, જે હસ્તકલાની હુનરકલાઓ જોવા મળે છે. હસ્તકલાનો શાબ્દિક અર્થ અને વ્યાખ્યા અને સંકલ્પના જોઈએ તો હસ્તકલા એટલે કે કલા, આર્ટ, કળા અને કૌશલ્ય એટલે કે કુશળતા. કોઈ પણ કાર્યમાં આપણે નિપુણતા હોય એટલે કે નિપુણતા મેળવીએ, એમાં નિષ્ણાંતતા મેળવીએ, એ કળા આપણામાં હોય જે સારામાં સારું કરી શકીએ. પછી આ કળાઓ જે છે એના જાણકાર એટલે કે કારીગર, શિલ્પી, કરામત, હસ્તકલાના હુનર અને કારીગર એટલે કે મિકેનિઝમ. તમે જે કંઈ વાત કરો છો એ વ્યક્તિની પેલા જેનામાં આવડત છે એ હુનર અને આવડતના જાણકાર વ્યક્તિ એટલે એ કારીગર. જો અહીંયા તમને કેટલાક નમૂના આપ્યા છે, આપણે જોઈએ તો ભીંતચિત્રોમાં કેવી ડિઝાઇન થાય છે એ, પછી પટોળાનું વિવિંગ કેમ થતું હોય મશીનરી દ્વારા એ વ્યક્તિ છે. પછી બ્લોક પ્રિન્ટ છે, અમુક કાપડ ઉપર એવા આકારની ચિત્રની પ્રિન્ટ કરવામાં આવે છે. કચ્છની ભરત ગૂંથણ કામ, માટીના વાસણો બનાવવા અવનવા, એમાં અલગ અલગ પ્રકારના વાસણો બનાવવા. કચ્છનું સરસ મજાનું મોતીકામ ને કાચકામ, પછી એની લાકડાની અમુક બનાવટો, પટોળા છે જે પાટણમાં અને ચોમાસર જોવા મળે છે. બાંધણી છે કચ્છની, જામનગરની, અને સૂજની કામ જે ભરૂચમાં જોવા મળે છે. થોડા આ બધા જ પોતાના અમુક નમૂનાઓ હતા. હવે આપણે જોઈએ કે આપણા સમાજમાં તાણાવાણાની જેમ વણાઈ ગયેલી ભવ્ય લોકકલાઓના હુનર, કસબ કારીગરીને શીખવતી તથા બાળકના સ્વસર્જનને પોષતી વિવિધ પ્રકારની કલા એટલે હસ્તકલા કારીગરી. જો હસ્તકલાની વ્યાખ્યા આપી, એની સંકલ્પના સ્પષ્ટ કરી. હસ્તકલા શબ્દના મુખ્ય 2 અર્થ થાય છે. હાથ વડે કરાતી કલા, જેમ કે ચિત્રકલા. હાથ વડે એટલે આપણી આંગળીઓથી પેઇન્ટિંગ આપણે કરીએ છીએ એવી ચિત્રકલા અને શિલ્પકલા, જે મંદિરોમાં આપણે ઉપર અજાયબી ગુંજબ ઉપર હોય છે, ઉપર ગોળાકારે ને અલગ અલગ આકારોમાં એના દિવાલો, ચિત્રો શિલ્પકલાથી કારીગર કરે છે. અને બીજો પ્રકાર છે હાથ વડે બનાવાતી હસ્તોદ્યોગની વસ્તુઓ, જેમ કે ખાદી, નેતરકામ, વાંસકામ. આદિકાળમાં માણસને બધા કામ જાતે અને પોતાની હાથે કરવા પડતા હતા, એટલે આ બધી હસ્તકલાઓ અત્યારે એનો ખૂબ જ વિકાસ થઈ ગયો છે. હવે હસ્તકલાના હેતુઓ શું? તો કે હસ્તકલા બાળકની સર્જનાત્મકતામાં વિકાસ કરે છે,
વિકાસ કરે છે અને હસ્તકલા કૌશલ્યનો ઉપયોગ બાળક તેના શાળા, પર્યાવરણ, વર્ગખંડ અને ઘરમાં પણ કરી શકે છે. હસ્તકલાઓ ભાતીગળ સંસ્કૃતિના ભવ્ય વારસો છે, જેથી બાળકો તેનું જતન કરતા શીખે છે. આ 3 એના હેતુઓ છે. તો હસ્તકલા દ્વારા કૌશલ્યનો વિકાસ શું થાય, કેવી રીતના થાય, તો એ જોઈએ તો વિદ્યાર્થી પર્યાવરણ સંબંધ. વિદ્યાર્થી સમાજમાં રહે છે એટલે એને આજુબાજુનું પર્યાવરણ તો અસર કરે, તો આ પર્યાવરણ સાથે એને જોડે છે. પછી સામાજિક કૌશલ્ય, સહનશીલતા, સમજદારી અને વ્યક્તિગત ભિન્નતાને પ્રોત્સાહિત કરી અને લોક સમુદાયને સક્ષમ બનાવે છે. સશક્ત, જ્યાં જ્યાં એ ઉદ્યોગો છે ત્યાં એ પોતાની કારીગરી સામાજિક કૌશલ્ય દ્વારા કેળવે છે. હવે માહિતી પ્રત્યાયન કૌશલ્ય કેવી રીતના, તો કે ઉપલબ્ધ માહિતીનું જોડાણ, વિશ્લેષણ કેવી રીતે કરવું તે શીખે છે બાળક આમાંથી. તાર્કિક કાર્યકારણ કૌશલ્ય, વિવિધ અભિપ્રાયોને આધારે તો બાળક એક જગ્યાએ જોવે, બીજી જગ્યાએ જોવે અને એનું ડિઝાઇન જોવે, એને ગમે છે એટલે તાર્કિક કાર્યકારણ કૌશલ્ય કેળવે છે. નવી નવી ડિઝાઇનનો વિકાસ કરે છે. શોધ કૌશલ્ય, પરસ્પર પ્રશ્નોત્તરી કરીને પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને પોતાના વિચારો અને વલણોમાં સુધારો કરે છે. બાળક આ સર્જનાત્મકતા, તો હવે બાળક જે સર્જનાત્મકતા એટલે બધાનું સર્જન કરતાં જે શીખે છે એટલે એનામાં એવા ગુણોનો વિકાસ થાય છે. હવે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે જોઈએ તો એમાં પહેલું છે રાધિકામ, એટલે લાકડા ઉપરની કોતરણી. તો લાકડાની કોતરણી આશરે 12મી સદીમાં શરૂ થયેલી. 12મી સદી એટલે 1200થી જ્યાંથી ચાલુ થાય ત્યાંથી. હવે જે છે લાકડાની કોતરણી છે એ 2 પ્રકારે જોવા મળતી. આકૃતિ ચિત્ર, પદાર્થ ચિત્રો એટલે હિન્દુ શૈલીમાં અને મુસ્લિમ શૈલી, ભૌગોલિક ફૂલ પાંદડાની ડિઝાઇન. હવે આ ખરાદી કામ છે એ કલા સંખેડા જિલ્લો વડોદરા તથા ઈડર સાબરકાંઠામાં લાકડા ઉપર કોતરણી કરીને રમકડા અને ફર્નિચર સ્વરૂપે જોવા મળે છે. આપણે અલગ અલગ નાના એવા શોપીસ, નાની એવી મજૂઠો, એવી બોક્સ પેટી, આ બધું જોઈએ છે લાકડાના સ્વરૂપમાં. તો એના પછી બીજું છે હાથશાળ બનાવટ પટોળા. જો આપણે આગળ બધા ફોટા જોયા કે અલગ અલગ પટોળા થાય છે. તો પટોળા પાટણ જિલ્લામાં, તો પટોળા છે પાટણ જિલ્લા તથા સાયલા જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં વણવામાં આવે છે. ધાબળા અને શાલનું વણાટકામ ભુજોડી અને જિલ્લો કચ્છમાં થાય છે. એમાં પણ એની પટોળાની ડિઝાઇન જોવા મળે છે. હવે બાંધણી કામ જોઈએ તો બાંધણી વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તથા જામનગર બંનેમાં થાય છે. ત્યાર પછી જોઈએ તો ખત્રી કામ એટલે કે બાટિક પ્રિન્ટિંગ, કચ્છની બાટિક પ્રિન્ટિંગ આવે. અને ધમાડકા તથા અરજમપુરા જિલ્લો કચ્છમાં કાપડ ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવે છે, બ્લોક પ્રિન્ટિંગ કહેવાય. અને બાટિક એટલે એવા ડ્રેસની ડિઝાઇનો સાડીમાં છે, શર્ટ ઉપર હોય, કુર્તા ઉપર, આ અલગ અલગ ડિઝાઇનો છાપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ચિતારા, રંગાટી કામ, માતાની પછેડી તથા ચંદરવા, માતાજીની પછેડી અથવા ચંદરવા હોય એના ઉપર ચિતારા કામ વાસણા અને જિલ્લો અમદાવાદમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો રોગાન કામ. તો રોગાન કામ એટલે કાપડ ઉપર રંગ કરવાની કલા. એ નિરોણા જિલ્લો કચ્છમાં જોવા મળે છે અને ગોંડલ જેતપુર તાલુકામાં પણ થાય છે રોગાન કામ. કલર, સાડીનો કલર કરવાનો હોય, બીજાને કલર કરવાનો હોય, આ બધું રોગાન કામ. ત્યાર પછી બ્લોક પ્રિન્ટિંગ ભાત કામ. બ્લોક પ્રિન્ટિંગ કામ જેતપુર જિલ્લો રાજકોટમાં જોવા મળે છે. અમુક અમુક ડ્રેસો છે, ચાદર છે, પાથરવાના ઓછાળ છે, શાલ છે, બધા ઉપર થઈ શકે છે. ચિત્રકામ છોટાઉદેપુરના રાઠવા કોમના વ્યક્તિઓ આ ઘરોની દિવાલ ઉપર પિથોરા શૈલીના ચિત્રો જોવા મળે છે, એને ચિત્રકામ. પછી ધાતુકામ ગોંડલ જિલ્લો રાજકોટમાં સાગનું લાકડું એને પતરા ઉપર કોતરણી કરવામાં આવે અને એના શોપીસ બનાવે છે અને ફર્નિચરમાં ઉપયોગ કરીએ છીએ. કંસારા કામ તાંબા પિત્તળની ધાતુના વાસણો જે વિસનગરમાં જોવા મળે છે. વિસનગર જિલ્લો મહેસાણા તથા સિહોર જિલ્લો ભાવનગર, આ બધા કામ આ જગ્યાએ કંસારા કામ એટલે ધાતુના વાસણો, ગોળી છે, લોટો છે, બેડું છે, તાંબા પિત્તળના વાસણો એટલે કંસારા કામ. ત્યાર પછી સિરામિક ઉદ્યોગ. હવે ઘર બનાવટની વસ્તુઓ છે. ઘર બનાવટની વસ્તુઓમાં ટાઇલ્સ તથા વાસણો થાનગઢમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ વિકાસ પામેલો છે. ત્યાર પછી જોઈએ તો પથ્થરકામ.
પથ્થરકામ છે એ પથ્થરકામ ઉપર કોતરણી કરવામાં આવે છે. અકીકના પથ્થરો ઉપર પોલિશ કરી અને ખંભાતમાં એના ઘરેણાં બનાવવામાં આવે છે. આપણે માળાઓ કરીએ છીએ, અલગ અલગ નવરાત્રિમાં સ્ટોનના ઘરેણાં પહેરવીએ છીએ. આવું બધું ખંભાત અને અકીકના પથ્થરો ઉપરથી આરસપાણના છે, અલગ અલગ ધાતુના જેવા કલરના પથ્થરો આવે છે એના ઉપર બનાવવામાં આવે છે. ટેરાકોટા, જો અહીંયા ટેરાકોટાની કલા દ્વારા પોશીના જિલ્લો સાબરકાંઠા આકારમાં ગરાસિયા આદિવાસી ટેરાકોટાની કલા દ્વારા ઘોડાદેવી બનાવે છે. હવે સૂજની કામ જોઈએ તો કાપડના ટુકડાઓને સીવીને અંદર રૂ ભરીને એવી ચાદર જેવું બનાવવામાં આવે છે. સૂજની કામ થાય છે. બીડ વર્ક, લોહ ધાતુ કામ. બીડ વર્ક એટલે લોહ ધાતુ. એ ગોંડલ જિલ્લામાં, જિલ્લો રાજકોટ, ગોંડલ તાલુકો અને નિરોણામાં, કચ્છમાં આ વસ્તુ કરવામાં આવે છે. ત્યાર પછી ચર્મકલા એટલે ચામડાનો ઉદ્યોગ. હવે એમાં હોડકા, દ્રોલાણા તથા બંને વિસ્તારમાં કચ્છ જિલ્લો ચામડામાંથી ચંપલ, પર્સ, અરીસા, અલગ અલગ વસ્તુઓનું નિર્માણ, પાકીટ, આ બધું જોવા મળે છે. બેલ્ટ, આ બધું ચર્મ ઉદ્યોગમાંથી બનાવાય છે. ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાના વસ્તુમાંથી બનાવટ. ગાય, ભેંસો બધા મરી જાય એનામાંથી ઓરિજિનલ લેધર બનાવટ કામ. ત્યાર પછી જોઈએ તો ભરતકામ. ભરતમાં અલગ અલગ પ્રકાર હોય. રબારી ભરત હોય, આહિર ભરત હોય, કચ્છી ભરત, એવી રીતના. તો રબારી ભરત છે દસાડામાં, જિલ્લો સુરેન્દ્રનગરમાં થાય છે. આહિર ભરત ધાનેરા, જિલ્લો બનાસકાંઠા તથા વરનોરા અને મામુઆર, જિલ્લો કચ્છમાં એ જોવા મળે છે. કચ્છી રબારી બખિયા ભરત અને ટુંઢાવાડ ગામના પઠાર લોકોમાં આ કલા જોવા મળે છે. આપણે હસ્તકલા નમૂનાનું પ્રવૃત્તિ કાર્ય જોઈએ તો હસ્તકલા દ્વારા માટીકામ, કોલાજ વર્ક, છાપકામ, ચીટકકામ, મહોરા અને પપેટ વગેરે બનાવીને શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરી શકાય છે. જો અહીંયા આપણને આપ્યું છે તો લાકડાની માટીમાંથી અલગ અલગ નવા નિશાનો માટીકામમાંથી બનાવ્યા છે. ઊંટ છે, બળદ છે, ગાય છે, ઘોડો છે, એવું બધું બનાવી અને માટીકામમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. પછી કોલાજ વર્ક, એવી આકૃતિ પ્રાકૃતિકમાંથી જોવા મળે. અને છાપકામ એટલે શાકભાજીના અમુક આકારો છે એના દ્વારા નવીન આકૃતિનું સર્જન કરીએ છીએ. ચીટકકામ, પસ્તીઓ છે, પેન્સિલનો છોલ છે, તમારા પંચિંગના નાના